પ્રણામ. મેં જે અક્ષત પૂજા, નૈવેદ્ય પૂજા અને ફળ પૂજાના દુહા કરાવ્યા છે એ હું બોલીને બતાડું છું અને સાથે કેવી રીતના કરવાનું છે એ પણ બતાડું છું. દેરાસરમાં જઈએ તો હાથમાં આપણે જ્યારે ધૂપ, દીપક, દર્પણ અને ચામરની પૂજા થઈ જાય એના પછી પાટલું લઈને આપણે સાથીઓ કાઢવાનો હોય છે. સાથિયા માટે સૌથી પહેલાં હાથમાં અક્ષત લેવાના. અક્ષત એટલે ચોખા, અને ચોખા લઈને આપણે દુહો બોલવાનો છે. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ, પુરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ. એ બોલીને આપણે સૌથી પહેલાં સિદ્ધશિલા માટે ચોખા મૂકવાના, પછી 3 ઢગલી માટે ચોખા મૂકવાના આવી રીતના, અને પછી સાથિયા માટે. હવે આવી રીતના આપણે સાથીઓ ડ્રો કરવાનો સૌથી પહેલાં, પછી 3 ઢગલી કરવાની અને ડ્રો કરવામાં પછી લાસ્ટમાં સિદ્ધશિલા ડ્રો કરવાની. એક વસ્તુનું ખાસ બધાએ ધ્યાન રાખવાનું કે આ 3 ઢગલી, સાથીઓ અને સિદ્ધશિલા બધું એક જ લાઈનમાં આવવું જોઈએ. કોઈ પણ વસ્તુ બહાર ના જવી જોઈએ. ઓકે. હવે આ 4 ગતિના નામ છે. તો કઈ ગતિ છે? આ ઉપર જે જાય છે દેવગતિ, આ આડી જે છે મનુષ્ય ગતિ, નીચે જે આવે છે નરક ગતિ, અને સાઈડમાં જે જાય છે તિર્યંજ ગતિ. એટલે આપણે આ 4 ગતિને નિવારણ કરવાનું છે. એટલે 4 ગતિમાંથી આપણે છૂટવાનું છે. અને શેની પ્રાપ્તિ કરવાની છે? તો દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અને આ ત્રણે સમ્યત્વની પ્રાપ્તિ કરીને આપણે સિદ્ધશિલામાં જવાનું છે, એટલે મોક્ષમાં. એટલે આ રીતે બધાએ લર્ન કરવાનું છે કે આપણે સાથીઓ કેમ કાઢવાનો? તો 4 ગતિના નિવારણ માટે, પછી દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ માટે, અને છેલ્લે આપણે સિદ્ધશિલામાં એટલે મોક્ષમાં જવાનું છે. એના પછી આપણે અક્ષત પૂજા થઈ ગઈ. એના પછી આપણે સૌથી પહેલાં નૈવેદ્ય પૂજા કરવાની. નૈવેદ્ય એટલે મેં કીધું હતું સ્વીટમાં નૈવેદ્ય પૂજા આવે. અને નૈવેદ્ય આપણે ક્યાં મૂકવાનું હોય? સાથિયા ઉપર. તો એનો દુહો આપણે હાથમાં લઈને બોલવાનું. નૈવેદ્ય અણહારી પદમે કર્યા, વિગહ ગઈ અનંત, દૂર કરી તે દીજીએ અણહારી શિવ સંત. એમ કરીને સાથિયા ઉપર આપણે સ્વીટ મૂકવાની. સ્વીટમાં આપણે ચીખી છે, સુખડી છે, ગોળનો રવો છે, એ કોઈ પણ જાતની જે સ્વીટ હોય ટેસ્ટમાં એ આ વસ્તુ આપણે મૂકવાની. અને એના પછી આપણે કરવાની ફળ પૂજા. ફળ એટલે ફ્રૂટ. ફ્રૂટમાં જેટલી પણ વસ્તુ, જે પણ વસ્તુ આપણને ભાવતી હોય ને એવી જ વસ્તુ ભગવાનને ચડાવવાની. એપલ છે, પોમેગ્રેટ છે, મેંગો છે, કોકોનટ છે, એવા સારા સારા ઉત્તમ ફળ જ ચડાવવાના. બદામ વગેરે જે આવે છે એમાં બદામ હોતી નથી, એટલે બદામ જેવી વસ્તુ આપણે ચડાવવાની નહીં. બનાના છે, જે પણ ફ્રૂટ તમને ભાવતા હોય ને એવા જ ભગવાનને ચડાવવાના. ઓકે. અને ફ્રૂટ જ્યારે આપણે ફળ હાથમાં લઈએ ત્યારે આપણે દુહો બોલવાનો. ઇન્દ્રાદિક પૂજા ભણી ફળ લાવે ધરી રાત, પુરુષોત્તમ પૂજી કરી માંગે શિવ ફળ ત્યાગ. એમ કરીને આપણે સિદ્ધશિલા ઉપર આપણે ફ્રૂટ મૂકી દેવાનું. ઓકે. તો આ રીતે જે આપણે જોયું છે એ રીતે બધાએ એક્ટિવિટી કરવાની છે. આ દેરાસરની એક્ટિવિટી છે, પણ બધાએ ઘરે કરવાની છે. અને આના બધાએ વિડીયો અપલોડ કરવાના છે. વિડીયોમાં બધાએ શું કરવાનું છે? તો જે રીતે મેં અક્ષત પૂજાનો દુહો બોલીને અક્ષત ડ્રો કર્યા, પછી સિદ્ધશિલા ડ્રો કરી, પછી નૈવેદ્યનો દુહો બોલીને નૈવેદ્ય મૂક્યા, અને ફળનો દુહો બોલીને ફળ પૂજા કરી. એ રીતે બધાએ બોલવાનું છે. સાથે સાથે આ 4 ગતિના નામ બોલવાના છે. આ 3 દર્શન, જ્ઞાન, ચારિત્ર બોલવાનું છે. અને સિદ્ધશિલા મેં જે લાઈન બોલી છે જે રીતે કે આપણે 4 ગતિનું નિવારણ કરીને દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ કરીને સિદ્ધશિલામાં જવાનું છે, એ રીતે બધાએ એઝ ઇટ ઇઝ બોલવાનું છે. જે પણ ટીની મીના છોકરાઓ આ એક્ટિવિટી કરશે એને બધાને 20 પોઈન્ટ્સ મળશે. અને એમાંથી જે બેસ્ટ 3 કે બેસ્ટ 5 હશે એ બધાને +50 પોઈન્ટ્સ મળશે એઝ અ રિવોર્ડ તરીકે. એટલે બધાએ ખાસ આ એક્ટિવિટી કરવાની છે. અને બધા એના વિડીયો હું જે ગ્રુપમાં લિંક મૂકું છું એ લિંકમાં બધાએ કાલ સુધી અપલોડ કરવાના છે. ઓકે. પ્રણામ.